નમસ્કાર દોસ્તો, આપણે વિડીયો વારંવાર બનાવતા હોય છે, વ્યસન મુક્તિ ઉપર તો વાત કરતા જ હોય છે, પણ અન્ય મુદ્દાઓ ઉપર પણ આપણે વાત ઘણી વખત કરતા હોય છે અને એની ઉપર પ્રકાશ પાડતા હોય છે. કોઈ વસ્તુ એવી હોય કે જે મનુષ્ય જાતિ માટે નુકસાનકારક છે, તો એવા મુદ્દાઓ ઉપર આપણે વારંવાર વિડીયો બનાવતા હોય છે. એનું રિઝલ્ટ કેટલું આવે છે, કેટલા ટકા આવે છે, એની કોઈ ચિંતા કર્યા વગર આપણે વાતને રજૂ તો લોકો સમક્ષ કરતા હોય છે અને ઘણા બધા લોકો એને સ્વીકારતા પણ હોય છે. તો મોબાઈલ વિશેનો આપણે અગાઉ પણ એક વિડીયો બનાવ્યો હતો કે મોબાઈલનો ઉપયોગ વારંવાર કરવાથી આપણને નુકસાન થાય છે અને મોબાઈલ વસ્તુ એવી છે કે એ મૂકવાનું આપણને મન જ ન થાય, મને કે તમને કે કોઈ પણને. એટલે એનો એક સમય નક્કી કરવો જોઈએ, એવી આપણે અગાઉ વાત કરી હતી એક વિડીયોની અંદર. તો આજે ફરીને તમારી સમક્ષ એ જ વાતને લઈને આવ્યા છીએ. આ તમે જોઈ શકો છો, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવાથી બ્રેઇનનું કેન્સર થાય છે, એટલે મગજનું કેન્સર થાય છે. પછી માણસનો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય, એને વતાવ્યા થાય નહીં. આમ તમારે બતાવો એટલે રાડો રાડ થઈ જાય અને એને ખુદને ન ખબર હોય. એ જગ્યાએ આપણને લત લાગે તો એને પણ એક વ્યસન જેવું છે, મોબાઈલનું પણ એક વ્યસન જેવું છે. એની અંદર રીલ્સો આવ્યા જ કરે ને આપણે જોયા જ કરીએ અને આપણને એક ધારા સ્થિર મોબાઈલમાં આપણું મન ખૂતી રહે ને એના માટે હજારો લોકો કામે લાગેલા છે. આપણને એવું હોય કે ભાઈ મોબાઈલ કેવી રીતે આપણને નુકસાન કરે છે, તો મોબાઈલમાં તમે રચ્યા પચાર્યો એના માટે હજારો લોકો કામ કરી રહ્યા છે. બાળકોની ગેમો બનાવવામાં, બાળકો જે ગેમો આવે છે એની અંદર બાળકો રચ્યા પચારે છે. પછી મોટા લોકો છે રીલ્સમાં રચ્યા પચારતા હોય છે, કોઈ વેબ સિરીઝની અંદર, કોઈ ઓનલાઈન ગેમની અંદર, કોઈ મેચની અંદર. એટલે દુનિયાની અંદર લાખો લોકો આની અંદર કામે લાગેલા છે. સોશિયલ મીડિયામાં તમે કેવી રીતે રચ્યા પચાર્યો અને તમારો સમય કેવી રીતે બરબાદ થાય એની અંદર, તમે કેવી રીતે તમારો સમયને વેડફો છો, એના માટે હજારો લોકો કામે લાગેલા છે. એનો પણ આપણે એકવાર વિચાર કરવો જોઈએ. નત નવી બધી એડવર્ટાઈઝો આવતી હોય છે, નત નવી બધી રીલ્સો આવતી હોય છે. તમને કેવું ગમે છે ને એવું મોબાઈલ તમારી સમક્ષ પીરસવા મળતું હોય. ધારો કે ઘણી વખત ઓનલાઈન કોઈ વસ્તુ તમારે મગાવી છે, સ્પીકર મગાવવા છે કે કોઈ પણ પદાર્થ તમારે મગાવવો છે, કોઈ ચીજ, એને તમે એકવાર મોબાઈલની અંદર સર્ચ કરો એટલે તમને તરત એ બધું બતાવવા મળે. ધારો કે સોશિયલ મીડિયામાં તમે કામ કરો છો, મોબાઈલની ઘોડી મગાવી છે કે સ્પીકર મગાવે છે, સ્ટેન્ડ મગાવવું છે, એ તમે એકવાર જોવો એટલે એ જ બતાવવા માટે. સુટકેસ મગાવી છે તમારે, તો સુટકેસના તમે ફોટા એકવાર ઓનલાઈનમાં જોવો તમે કોઈ પણ વેબસાઇટમાં, એટલે બધી વેબસાઇટ તમારી સામે સુટકેસ માટે લાવવા. એટલે આની ઉપર સોશિયલ મીડિયા ઉપર બધી વેબસાઇટો ઘણી બધી ટેકનોલોજી કામ કરતી હોય છે. તમારે જેની જરૂર છે એ તમારી સમક્ષ વારંવાર, તમે કોઈ તેલની એડવર્ટાઈઝ જોવો ને એટલે તેલ બધું તમારી આગળ તેલ જ મંડે આવવા. એટલે એ રીતનું હોય છે કે ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે તમે જે વસ્તુ તમારે જરૂર છે, તમારા મગજમાં જે વિચારો આવે છે એ મોબાઈલ તમારી સમક્ષ રજૂ કરે છે. તમારે જે જોઈ છે તમે જે બોલો છો ને એ પણ મોબાઈલ સાંભળે છે. એના વિશે તમારે જાણી લેવું. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એટલો જ છે કે તમે જેટલું બને એટલું આપણે બધા મોબાઈલનો ઓછો ઉપયોગ કરીએ અને બીજી કોઈ અન્ય પ્રવૃત્તિમાં આપણો સમય ફાળવીએ, એવી મારી દરેકને વિનંતી છે. ઓકે, અસ્તુ, ધન્યવાદ.